એટલે બહુ જીવનમાં બહુ શોકે ન કરવા. ઈશ્વરે આપણને આટલા દિવસ દીધું, ઘણું ખર્યું હોય, ઘણાના હાથમાં આવ્યું જ નથી. હા, એવું એની સમજણ હોય એની પાસે, આટલા દિવસ તો રહ્યું. નિષ્કુળાનંદ સ્વામી પૂર્વાશ્રમમાં તો સુથાર ઓલું વાહલો લઈને બધું કામ કરતા હતા ને એમાં એ છટક્યો, પગમાં આવ્યો, જોડામાં વાગ્યો. લ્યો, તો જોડામાં વાગ્યો તો સ્વામી વિચાર કર્યો પૂર્વાશ્રમમાં લાલજી સુથાર કે આ સેજ રહી ગયો. એ કે જો આંગળીમાં વાગ્યો હોત તો 2 મહિનાનો ખાટલો આવત અને આપણે હૂતું રહેવું પડત, કામ થાત નહીં. માટે હવે 2 મહિના મંદિરે જઈને ભગવાનનું ભજન કરવું. એ કે ભાઈ તો વિચારો, એના આખા વિચારો જ જુદા હોય. કયો એટલે લોકહાની તો એને ક્યારેય મગજમાં આવે જ નહીં. અને પછી નારદજી જે થોડી વાતો કરે કે કદાચ ભક્તિની સિદ્ધિ ન થાય ત્યાં સુધી જે કંઈ વૈદિક કે લૌકિક આચારો હોય એ કરતા રહેવા, અને બહુ વાદ વિવાદ ન કરવો છે. એને ભક્તિ કરવી હોય, એને વાદો નાવલંબ્ય, વાદ ન અવલંબ્ય. બહુ ખોટી ચર્ચાઓ, વાદ વિવાદો, ઝઘડાઓ એ ન કરવું. અમુક અમુક સંપ્રદાયોમાં, અમુક સંસ્થાઓમાં ન કરા વાદ વિવાદ જ હાલ્યા કરતા હોય. મંદિરો, સંસ્થાઓ, સંપ્રદાયો હજારો જીવાત્માઓના અજ્ઞાન ટાળી ભક્તિ કરાવવા માટે છે. એ નકરા અહીંયા ઝઘડા કરાવવા અને બાંધવા માટે નથી. એ બધાને ખબર રહેવી જોઈએ. સંપ્રદાયના આગેવાનો હોય, ધર્મગુરુઓ હોય, સંતો હોય, બધાને ખબર રહેવી જોઈએ કે મંદિરે ને ધર્મમાં, સંપ્રદાયમાં લોકો શા માટે આવે છે. એને બિચારાને ઘરે કે ધંધામાં કે પરિવારમાં અશાંતિ હોય, એ શાંતિ મેળવવા અહીંયા આવે છે. કે અહીંયા આપણે પાછા ભડકા કરીને બેઠા હોય, એ જાહે ક્યાં? એટલે આ ધર્મ જગતે આ વાત સમજવી જોઈએ. એને ખોટા વાદ વિવાદો, અમે હાચા ને તમે ખોટા, આ ન કરાય. અમુક બાબતમાં હજી સુધીમાં કોઈને ખબર પડી નથી હું સાચું ને હું ખોટું. જો આ આત્મા બાબત હોય, પરમાત્મા બાબત હોય, સાકાર નિરાકાર, આ તે બીજી ત્રીજી એવી ઘણી બધી આધ્યાત્મિક ચીજો, એનો કોઈ નિર્ણય કરી શક્યું નથી. જેને જ્યાં શ્રદ્ધા હોય એ માને અને આગળ જાય. બહુ વાદ વિવાદ કરીને અમે સાચા ને તમે ખોટા આમાં પડવું નહીં. હા, બહુ સમજવા જેવું છે. આ ઘણાને શું છે કે અમે સાચા ને તમે ખોટા ને એનો મોક્ષ નહીં થાય. ઘણા તો આમ 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 ડાયરીઓ લઈને જ ફરે છે કે ઈવડાયનો મોક્ષ નહીં થાય. તારો થઈ જાય, ઘણું થઈ રહ્યું, તું શાંતિ જીવ, અમાર નથી કરવો. એટલે ક્યાં મોક્ષ કોના હાથમાં છે તો જુઓ તમે ભાઈ. એટલે આવા ખોટા વાદ વિવાદમાં પડવું જોઈએ નહીં. નારદજી કહે છે ભક્તિ જેણે કરવી વાદ ન અવલંબ્ય, વાદ ન અવલંબ્ય. નારદજી કી બાહુલ્યાવકાશાત અનિયતત્વાત છે. વાદમાં કાંઈ નિયત છે જ નહીં. અમુક ચીજના સોલ્યુશન જ નથી. આ પેલા ઝાડવું થયું, પેલા વૃક્ષ થયું, પેલા એનું બીજ થયું, એનો પ્રશ્નનું સમાધાન જ નથી. લ્યો, પેલા આંબો થયો કે પેલા ગોઠલી થઈ? કયો લ્યો, હાલો આનો ઉત્તર આપો તમે બધા. લ્યો, બહુ સુરવીર છો તો ઉત્તર આપો. પેલા આંબો થયો કે ગોઠલી થઈ? ઉત્તર જ નથી એનો. કયો એ કેમ થયો એ કોઈને ખબર નથી. પેલા ગોઠલી આવી કે પેલા આંબો આ બ્રહ્માંડમાં, આ દુનિયામાં આવ્યો, એ કોઈને ખબર નથી. પેલા મુરગી થઈ કે પેલા ઈંડું થયું, કયો એ કોઈને ખબર જ નથી. એટલે એ પૂછવું નહીં કોઈને, થયું છે એ ખબર છે. એ રોટેશનમાં હાલે છે. મુરગીમાં જ ઈંડું થાય, ઈંડામાં જ મુરગી થાય, ગોટલીમાં જ આંબો થાય, આંબામાં જ ગોટ. એ પહેલેથી આમ જ હાલ્યું આવે છે. અમુક પ્રશ્નોના સમાધાનો નથી. એ અનુભવની વાતો છે. અનુભવો કોઈને છે નહીં. આત્માનો અનુભવ નથી, પરમાત્માનો અનુભવ નથી. એ સાકાર છે કે નિરાકાર છે, સગુણ છે કે નિર્ગુણ છે, આત્મા અણુ છે કે વિભુ છે, જ્ઞાનવાન છે, જ્ઞાન રહિત છે, શું છે એ કોઈને અનુભવ નથી. કેવલ શબ્દોની ઝાડોમાં વાદ વિવાદો કરી જનતાને ખોટી એમાં ભરમાવી એ સારું નહીં. એટલે નારદજી કે વાદ વિવાદમાં ન પડવું. જેને જે ગમતું એ કરે, ઉપરવાળો એને સાચું સમજાવશે ને એને પાર કરશે. બહુ સરસ આટલી વાતો કીધી. હવે મારે થોડી વાત તમને જે આપણી ભક્તિની જે છે એમાં નારદજી કહે છે કે આ ભક્તિ જે છે સાતું કર્મ જ્ઞાની ભ્યોપી અધિકતરા. ભક્તિ છે એ કર્મથી પણ અધિક છે, જ્ઞાનથી પણ અધિક છે અને યોગથી પણ
અધિક છે. સાતુ કર્મ જ્ઞાન યોગેભ્ય અપી અધિકતરા ફલરૂપત્વાત. અને અન્યસ્માત સૌલભ્યમ ભક્તો. ભક્તિમાં બીજા બધા સાધન કરતા સૌલભ્ય બહુ, સુલભતા બહુ. તમારે જ્ઞાની થવું હોય, કેટલા શાસ્ત્રો વાંચો, કેટલું વિચારો, તઈ તમે ઠેઠ જ્ઞાની થાવ. ભક્તિમાં એવું કાંઈ ભાવ જોઈ ખાલી, એટલે શબરીએ પામી ગઈ, કેવટે પામી ગયો. મહારાજ તમને એક પ્રસંગ સંભળાવો છે, આપણે જટાયુનો. બધા પક્ષી બી પામી ગયું. ભક્તિમાં સુલભતા બહુ છે. અને યોગ અભ્યાસ કરવા જાઓ, અષ્ટાંગ યોગ સિદ્ધ કરવા કેટલા કઠણ. રામદેવ બાબા કરાવે એ હજી પૂરા નથી થતા, એ જ આમાં પેટ ફેરવે, એ આપણે ક્યાં ફરે છે હજી, બરાબર છે. એટલે જે હજી લૌકિક યોગા જે છે બધા શરીરના, એ નહીં થતા. હવે એમાં જે અષ્ટાંગ યોગની વાત, એ તો વાત જ ક્યાં ગઈ, બહુ કઠણ પડે. એટલે કે છે કર્મ, જ્ઞાન, યોગ, એ બધી કઠણ સાધનાઓ છે. અને ભક્તિ એ સરળમાં સરળ સાધના છે. નાનામાં નાનો માણા, ગરીબમાં ગરીબ માણા, અભણ માણા, બધા જ ભક્તિના માર્ગે ભગવાનને પામી શકે. જ્ઞાનનો માર્ગ કઠણ, કર્મનો માર્ગ કઠણ, યોગનો માર્ગ કઠણ, અને ભક્તિનો માર્ગ નારદજી કહે છે બહુ સરળ છે. બધી જ પ્રકારના લોકો પામી શકે. એટલે કે છે સાતુ કર્મ જ્ઞાન યોગેભ્ય અપી અધિકતરા ફલરૂપત્વાત અન્યસ્માત સૌલભ્યમ ભક્તો. અને પ્રમાણાંતરસ્ય અનપેક્ષત્વાત. નારદજી કે આમાં બીજા પ્રમાણાંતરની જરૂર જ નથી, આ અનુભવની વાત છે. અને એટલા માટે એક વાત નારદજીએ કીધી કે આ ભક્તિ કેવી છે? શાંતિ રૂપાત પરમાનંદ રૂપાચ. આ ભક્તિ શાંતિ રૂપ છે અને પરમાનંદ રૂપ છે. આ ભક્તિ જેનામાં આવી ગઈ, નારદજી કે તસ્માત સૈવ ગ્રાહ્યા, તસ્માત સૈવ ગ્રાહ્યા મુમુક્ષુભિ. મુમુક્ષુએ ભક્તિ મેળવવાનો જ પ્રયાસ કરવો. અને નારદજી કહે છે બધું જ છોડી પ્રેમેવ કાર્યમ, પ્રેમેવ કાર્યમ. ભગવાનમાં પ્રેમ કરવો, ભગવાનમાં પ્રેમ કરવો. અને હવે ઉપસંહારના 3 સૂત્રો બાકી છે, એ હું તમને હાવ ઉપસંહારમાં કહીશ. પહેલાં આપણી જે સ્નેહ ગીતા થોડી બાકી છે એ હું લઈ લઉં. અને એ પહેલાં થોડીક વાત તમને કરું કે ભક્તિ જેના જીવનમાં આવે, ભાવ, એની વાત આખી નોખી છે. એટલે જે સ્નેહ ગીતાના જે સૂત્રો થોડા છે એ આપણે પહેલાં જોઈ લઈએ. ગઈકાલે આપણે વાત થઈ હતી કે ઉદ્ધવજી ગોપીઓને મનાવવા માટે ગયા. આખી સ્નેહ ગીતા એ નારદ ભક્તિ સૂત્રની વ્યાખ્યા છે. ઉદ્ધવજીએ જ્ઞાનની વાતો કરી કે ભગવાન તો કણ કણમાં છે, તમે એનો વિરહ ન સમજો, ભગવાન બધ્યેય છે. ગોપીઓએ કીધું કે નારદજી, અમે તો હાથીએ બેઠેલા માણા, હવે અમને ગધેડે બેહવું ગમે. અમે તો પ્રગટ કૃષ્ણને માણનારા માણા, અમને હવે આ તમે જ્ઞાનની વાતો ન કરો. અને પછી ઉદ્ધવજીને ગોપીઓ કહે છે કે હે ઉદ્ધવ, જે કૃષ્ણ ભગવાને અમને સુખ આપ્યું છે ને, એ સુખ અમારાથી ભૂલાતું નથી. એ કાનુડાએ જે વ્રજમાં અમને સુખ આપ્યું છે, જે ભાવથી બોલાવ્યા છે, ભાવથી અમને રાખ્યા છે,